પાલનપુરના રહેણાંક વિસ્તાર પ્રકાશનગરમાં આજે ભયાનક કેબલ બ્લાસ્ટની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચાવી દીધી છે, જેના કારણે કાળઝાળ ગરમીમાં સેંકડો પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। વીજ ટ્રાન્સફોર્મર પર થયેલા આ ધડાકાના પડઘા એટલા તેજ હતા કે ભયભીત થયેલા રહીશો પોતાના ઘરો છોડીને રસ્તા પર દોડી આવ્યા હતા। પ્રકાશનગર વિસ્તારમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મર પર અચાનક કેબલ બ્લાસ્ટ થતાં ટણકલા ઝરવા લાગ્યા હતા અને જોતજોતામાં સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ગુલ થઈ ગયો હતો। આ ઘટના માત્ર અકસ્માત નથી, પરંતુ સ્થાનિકોના મતે વીજ વિભાગની લાપરવાહીનું પરિણામ છે। છેલ્લા ઘણા સમયથી અહીં વીજ પુરવઠામાં વારંવાર ખલેલ પડવાની ફરિયાદો ઉઠી રહી છે, છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે। આ કાળઝાળ ગરમીમાં જ્યારે પારો 40 ડિગ્રીને પાર છે, ત્યારે કલાકો સુધી વીજળી ગુલ રહેતા નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓની હાલત અત્યંત દયનીય બની ગઈ હતી। લોકોનો સૌથી મોટો આક્રોશ UGVCLના કમ્પ્લેન નંબર સામે છે, કારણ કે મુશ્કેલીના સમયે આ નંબર કાં તો બંધ આવે છે અથવા તો કોઈ ફોન ઉઠાવવાની તસદી લેતું નથી। વારંવારની રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર ઉકેલ ન લાવવામાં આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ગરમીથી બચવા માટે લોકો મોડી રાત સુધી ઘરની બહાર રસ્તાઓ પર બેસી રહેવા મજબૂર બન્યા હતા। જો કે ઘટના બાદ વીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમારકામ શરૂ કર્યું હતું, પરંતુ પ્રકાશનગરના રહીશો હવે માત્ર સમારકામ નહીં પણ આ વીજ સમસ્યાનો કાયમી નિકાલ અને જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। પાલનપુરમાં વીજ કંપનીની આંતરિક ક્ષતિઓ હવે જનતા માટે જીવનું જોખમ અને હાલાકીનું કારણ બની રહી છે, ત્યારે તંત્ર જાગશે કે કેમ તે મોટો પ્રશ્ન છે।